નમસ્કાર મિત્રો, હું છું બીએમ રજાસરા। સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, તમારો છોડ તમે વાયો હોય જે એકદમ ધીમો સ્લોલી ગ્રોથ કરે છે, વધતો નથી અને પાંદડા પીળા થઈ અને ખરી જાય છે, શું તમારે પણ આવો પ્રોબ્લેમ થઈ રહ્યો છે? તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ એવી 3 થી 4 ટિપ્સ જેનાથી તમે તમારો છોડ હોય તેને ઝડપથી ગ્રોથ કરી શકશો, 2 થી 3 ગણો ઝડપથી। તેના માટે કઈ કઈ ટિપ્સ છે? સૌથી પહેલાં જરૂરી છે, છોડ તમારે જો ગ્રોથ ન થતો હોય તો માટી તમારી પાસે હોવી જોઈએ સારામાં સારી। તો મોટાભાગનો છોડના ગ્રોથનો 70% હિસ્સો માટીમાં છુપાયેલો હોય છે। તો માટી તમારે કેવી લેવાની છે? જ્યારે તમે વાવો ત્યારની વાત કરવી છે તો તમારે 50% સાદી માટી લેવાની છે, 30% રેતી લેવાની છે, અથવા તો 20% પણ લઈ શકો છો। અને ત્યાર પછી 20 થી 30% છાણિયું ખાતર લેવું પડે, જેનાથી તમારો છોડ શરૂઆતથી જ મજબૂત ગ્રોથ થશે અને જેનાથી છોડના મૂળ હોય એ પણ મજબૂત થાય છે અને ઝડપથી વિકાસ થાય છે અને તમારો છોડ હેલ્ધી અને ઘટાદાર થશે। ત્યાર પછી આવે છે બીજી ટિપ્સ, પાણી। તો ઘણા બધા લોકો પાણી આપવામાં ભૂલ કરતા હોય છે, પાણી વધુ પડતું આપી દે એટલા માટે પણ છોડ ગ્રોથ થતો હોતો નથી। તો તમારે પાણી આપવાનું છે, દરરોજ આપવાનું છે, પણ થોડું થોડું પાણી આપવાનું છે। આખું કુંડું કે કોઈ પણ વસ્તુ હોય જેમાં તમે છોડ વાયો હોય તે આખું ભરી નથી દેવાનું પાણીથી। તો પાણી એકદમ થોડું થોડું આપવાનું છે તમારે। અને પાણી ક્યારે આપવાનું? પાણી આપવાનું છે તમારે સવારના ટાઈમે અથવા તો સાંજના ટાઈમે। અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એટલે ફૂલ તડકો પડી રહ્યો છે, તો તમે બપોરે પાણી આપશો તો તમારો છોડના મૂળ દાઝી જશે। એટલે સવારના ટાઈમે આપવાનું અથવા તો સાંજે આપવાનું। અને પાણી ક્યારે આપવું છોડમાં? કે જ્યારે ઉપરની માટી એકદમ સૂકી થઈ જાય ને ત્યારે જ પાણી આપવાનું છે, બાકી પાણી પણ નથી આપવાનું, અને આપો તો એકદમ થોડું આપવાનું છે। હવે મિત્રો, ટિપ્સ નંબર 3 જે છે સૂર્યપ્રકાશ। તો દરેક છોડને સૂર્યપ્રકાશની ખૂબ જ જરૂર હોય છે, પણ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એટલે ડાયરેક્ટ તમે જો તડકામાં રાખશો ને તો તમારો છોડ એકદમ બળી જશે અને ગ્રોથ પણ નહીં થાય। એના માટે તમારે હળવો તડકો આવતો હોય સવારનો અથવા સાંજનો, તો 3 થી 4 કલાક છોડને તમારે તડકામાં રાખી શકો છો। મિત્રો, હવે પછીની ટીપ છે ખાતર। તો તમે ઘરે જ છોડ ઉગાડ્યો હોય અને 100% ઓર્ગેનિક કરવા માંગતા હોય તો તમારે ઘરેલું ખાતર આપવું જરૂરી છે। તો ઘરેલું ખાતરમાં તમારે ગાયનું છાણ નાખી શકો છો, સૂકું, અથવા તો વર્મી કમ્પોસ્ટ ખાતર અત્યારે મળે છે બજારમાં, તે પણ નાખી શકો છો। અને તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવા માંગતા હોય તો બજારમાં ઘણા બધા મળે છે। તો છોડના ખોરાક માટે ખાતરનો ખૂબ ઉપયોગી છે, તો ખાતર તો આપવું જરૂરી છે। અને ખાતર તમે દર 15 દિવસે આપશો તો તમારો છોડ એકદમ હેલ્ધી અને ઘટાદાર બનશે અને છોડનો વિકાસ, ગ્રોથ પણ સારો એવો થશે। પછી છે જીવાત અથવા તો રોગ। તો મિત્રો, તમે 100% ઓર્ગેનિક કરતા હોય ઘરે જ, તો તમારે લસણ, તીખા મરચાં અને આદુની ચટણી કરી અને સ્પ્રે આપવાનો રહેશે, જેના સુગંધથી આજુબાજુ કોઈ જીવાત રહેશે નહીં અને તમારો ગાર્ડન, તમારો છોડ એકદમ હેલ્ધી રહેશે। તો આ કંઈક આવી ટીપો હતી જેનાથી તમે ફોલો કરશો તો તમારો છોડ, તમારો બગીચો કે તમે વાવેલું ઝાડ 100% બચી જશે। અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મળીશું આપણે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી મને આપજો રજા। તમને બધાને મારા રાધે રાધે।